છે અમારા મામાના ઘરેથી હું લાવ્યો હતો પાર્ક ખાવા થાય એમ એટલે થોડીક કરેલ છે રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને એવું લઈ જવાનું છે હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં છો તો આજે ફરી વખત એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તમને એમ થતું હોય છે કે આ અત્યારે રાત્રિનો વ્લોગ બનાવે છે પણ નહીં આપણે વાડીએ જે વ્લોગ આપણે વાડીએ જ બનાવેલો છે પણ વાડીએ આપણે ત્યારે સ્ટાર્ટ કર્યું તો આપણો કેમેરો સ્ટાર્ટ જ ન થયો ને પછી અત્યારે આપણે એડિટિંગ શરૂ કર્યું તો એમાં આપણને મળ્યો જ નહીં કટકો તો આપણે અત્યારે બનાવી છીએ તો એક ભૂલ થઈ જ ગઈ છે નાનકડી એવી તો કાંઈ વાંધો નહીં એના બદલ માફી ચાહું છું તો આ વ્લોગને એન્જોય કરજો અને અત્યારે એડિટિંગ કરવાનો સમય આવ્યો તો અત્યારે ગોત્યું તો મળ્યું નહીં તો કાંઈ નહીં ચાલો વ્લોગને એન્જોય કરજો તો ફેમિલી આપણે જાહેરમાં પાણી વાળવાનું છે જ્યાં આપણે પોગી ગયા છીએ અને જો તમે બે ભાઈ ત્યાં પાણી વાળે છે આ છે આપણી જાહેર એટલી મોટી થઈ ગઈ છે અને આપણે આવેલા છીએ પાણી વાળવા અને આ સાઈડ જોવો તો ઓલી ગટર લાઈન શરૂ છે ત્યાં હમણાં ટોટા ફોડશે અત્યારે ડાર પાડે છે તો ચાલો આપણે પાણી ત્યાં વાળી લઈએ અને જવાનું છે પાણી વાળવા તો ચાલો જો આવી કંઈક જાહેર સીજી છે પાણી આવે છે તો જો તમે આપણે આવી ગયા છીએ પાણી વાળો આવી ગયા હાલો તમારે જવું હોય જાઓ બોડો શું કામ રાખો હાથમાં ચી ગાડી લઈ જાઓ પૂછ્યા હતી છે ને ધોરિયા મૂયો હતા ને આ લઈ જવાનું શું છે ખબર છે ને રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને એવું લઈ જવાનું છે એ એક સોંપડી આપશે એ સોંપડી લઈ લેવાની અહીંથી પૂછતો જજે ને બધું જે લઈ જવાનું એ લઈ જાય એમાં ભૂલી જાય તો ગેસ નહીં આપે તો દોસ્તો આ આપણી જાહેર છે એ ટ્રેક્ટર લઈને તક વે જાજુ તો દોસ્તો આપણી જાહેર છે ને આપણે હવે બપોરનો ટાઈમ છે આપણે કામે ગયેલા હતા હીરામાં ને ફોન આવ્યો કે આવડાને જવાનું છે ઠાડેશ ગેસનો બાટલો લેવા ગેસ નવું કનેક્શન જોડાયું છે મનસુખના મમ્મીનું તો એ લેવા જાય છે ગેસનો બાટલો કાલે અમે ગયા હતા અને કાલે તો એટલું મોડું થયું ને 9 વાગ્યાના સવારે ગયા હતા તે 4 વાગ્યા પાછા આવ્યા તો મોડું થઈ ગયું ઘણું બધું કાલે અને કાલે તો એમનું ગેસ લીધા વગરના એવા ને આજે પાછો ફોન આવ્યો કે તમે આવો ગેસ લેવા તો આજે ફોન આવ્યો એટલે એ આજે જાય છે અત્યારે 2 વાગવા આવી જશે અને બપોરનો ટાઈમ છે એટલે તડકો પણ એટલો ગજબનો લાગે ને દોસ્તો અને તડકાનું આપણે પાણી વાળીએ છીએ લાઇટનો વારો છે દિવસનો એટલે
તો આપણે આવી જશે પાણી વાળવા અને આ એક ટોપી લાવેલા છીએ આપણે, તડકો લાગશે એટલે પહેરી લેવાની છે. અને બાકી તો તમે જો આ એક આપણા કાકા લાવેલા હતા જેસરથી આવડી આ દોરી, એટલે ઘૂણા ને એવું આવે ને રોજ ને એવું, એટલે આડી બાંધી હતી એટલે સારે મેં રોજ ને એવું આવે નહીં ઘૂણા. તો બાકી તો કાંઈ નહીં, આપણે પાણી વાળવા આવેલા છીએ તો પાણી વાળી લઈ. અને બીજું તો શું હોય, આપણે અત્યારે જાહેર એવડી થઈ ગઈ છે, એવડી મોટી એમ જો ઘટાદાર થઈ ગઈ છે જાહેર. તો અને પેલી બાજુ છે એ તમને અવાજ થોડો થોડો આવતો હશે, ડાર પાડે છે, હમણાં ટોટા ફોડશે એટલે પાણો તૂટી જાય. ગટ તો તમને મેં કીધું એમ પેલોના કંઈ ખાડો એટલો બધો થાય નહીં. તો દોસ્તો આપણે જવાનું છે મોટર બંધ કરવા, કારણ કે એક છેલ્લો કેરો રોશે અને હમણાં એનો ફોન આવશે કે મોટર બંધ કરી દો. તો જો તમે આપણી જાહેર તમે જોઈ જશે અને એક વાઢીઓ છે આ, તો હમણાં એનો ફોન આવશે કે મોટર બંધ કરી દો, કારણ કે કેરો જરીક અડધો પોગ્યો છે અને થોડોક બાકી છે. તો આપણે પાછા મોટર પાસે જવું પડશે, કારણ કે એ આપણને ફોન કરશે એટલે આપણે બંધ કરી દેવાની છે. તો ચાલો હું જાઉં છું મોટર પાસે, મોટર બંધ કરવા. આ છે આપણે અગાઉ જાહેર કરેલી હતી, આપણે વાઢની જાહેર છે, તમે જો મસ્ત મજાની જાહેર છે. આને તો વાઢીને એટલે થોડી નીકળી ગઈ. આ બાજુથી આપણે જવાનું છે, નાની અમથું શીંડું છે વાડે ઝાડી તોડીને આપણે બનાવેલું, ત્યાંથી વહી જાઉં. અને આ છે આપણે ઝટકા મશીનનો વાળો. આપણે આવી જાય આ ખેતરમાં, આપણે પેલી બાજુ છે મોટર. તો ફોન આવ્યો છે દોસ્તો, હાલો. હા હલો, કરી દો કે હજી પોઈ ગયો ને? હલો હલો બોલ બોલ, બેન કરી દો. હા તો હાલો બેન કરવાનું કીધું છે એટલે આપણે હવે બેન કરી દઈએ. આપણે હાલ કરી દીધી. કહો આમાંથી પાણી જતું હું ઓલા ભાગમાં. મશીન છે જૂના જમાનાનું. આ બાજુ હાલે છે ઓલું, પેલી બાજુ હાલે છે આપણે ગટર લાઈન જે થાય છે એનું કામકાજ શરૂ છે. તો એનો વિડીયો તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે, જરૂરથી જોયો ન હોય તો ચેકઆઉટ કરી લેજો. બાકી તો આ બાજુ જોવો તમે, આપણી શેરડી છે, થોડીક ખાવા કરેલી છે આપણે, કારક ખાવા થાય એમ એટલે થોડીક કરેલી છે. અને આ બાજુ છે નાનકડી બદામડી. આપણો નાનો આમથો આપણો હા બગીચો છે. હા ત્યાં આંબા. આ છે દાડમડી. આ મોટી બદામ છે, આ અમારા મામાના ઘરેથી હું લાવ્યો હતો.
એટલી મોટી થઈ ગઈ છે, 3-4 વર્ષ થઈ ગયા. આ તો આપણો બગીચો ને આ છે પાણી પીવાની ટાંકી. તો ફેમિલી આપણે વાડીએથી ઘરે વહી આવ્યા અને કામે વેજ્યા હતા, અને બાકી તો હવે સાંજ પડી ગઈ છે. તો તમે જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને નીચે બધા બાની વાડીએથી આવ્યા છે. અને જો અને અત્યારે આપણે ધાબાની માથે ઊભા છીએ. આજે આપણે વાડીએ ગયા હતા પાણી વાળવા ઘડીક અને પછી કામે વ્યા ગયા હતા. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આજના વ્લોગમાં એટલું જ. ફરી વખત મળીશું એક બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.